હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ તો મિત્રો આજે આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો આપણે આજે 50 જેટલા જીકેના એમસીક્યુ જે છે એ લઈને આવ્યા છીએ મિત્રો દરરોજ આપણી ચેનલ ઉપર તમને આવા જીકેના વિડીયો જે છે એ જોવા મળશે જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ ખાસ સબસ્ક્રાઇબ કરી રાખજો દરરોજ આવા જીકેના વિડીયો જે છે એ તમને જોવા મળશે તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન નંબર 1 હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી આ આદેશ કોણે આપ્યો છે હવે પછી કોઈને જે છે સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી આવો આદેશ જે છે કોણે આપ્યો હતો તો કોણે આવશે રાઈટ આન્સર અહીંયા મહાત્મા ગાંધી આવશે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો કે હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી આવો આદેશ કોણે આપ્યો હતો તો ગાંધીજી જે છે એમણે આ આદેશ આપેલો હતો ખાસ યાદ રાખીશું ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બીજો પ્રખર સાહિત્યકાર પન્નાલાલ પટેલનું જન્મસ્થળ જણાવો પ્રખર સાહિત્યકાર એવા પન્નાલાલ પટેલ એમનું જન્મસ્થળ જે છે એ નીચેનામાંથી કયું છે તો કયું આવશે રાઈટ આન્સર માંડલી આવશે ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે પ્રખર સાહિત્યકાર એવા પન્નાલાલ પટેલનું જન્મસ્થળ કયું તો માંડલી છે મિત્રો એ રાજસ્થાનમાં આવેલું છે એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સંશોધન માટે ઉપયોગી થાય એવા ઐતિહાસિક મૂલ્ય ધરાવતા પુસ્તકો નીચે પૈકી કઈ જગ્યાએ સાચવવામાં આવે છે સંશોધન માટે ઉપયોગી થાય એવા ઐતિહાસિક મૂલ્ય ધરાવતા પુસ્તકો જે છે એ નીચેનામાંથી કઈ જગ્યાએ સાચવવામાં આવે છે તો ક્યાં આવશે અભિલેખાગાર જે છે ત્યાં ખાતે એને સાચવવામાં આવે છે ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે ખાસ યાદ રાખીશું નવી દિલ્હીમાં આવેલ છે અને મિત્રો લગભગ 1891 તેની સ્થાપના થયેલી હતી એ પણ આપણને સાથે સાથે જે છે ખ્યાલ હોવો જ જોઈએ મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો આપણે છેલ્લે લાસ્ટમાં જે છે એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ચોથો મીરા એટલે ઉર્મિઓની પરંપરા આ ઉદ્ગાર કોના છે મીરા એટલે ઉર્મિઓની પરંપરા આ ઉદ્ગાર જે છે એ કોના છે તો કોણ આવશે લીલાવતી મુનશી આવશે ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે ખાસ યાદ રાખજો કે મીરા એટલે ઉર્મિઓની પરંપરા આ ઉદ્ગાર જે છે આ શબ્દ કોના છે તો લીલાવતી મુનશીના છે મિત્રો આ લીલાવતી મુનશી જે છે એ કોણ આવશે કનૈયાલાલ મુનશી જે છે એમના ધર્મપત્ની છે એ પણ આપણને સાથે સાથે જે છે ખ્યાલ હોવો જ જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પાંચમો ગુજરાત સરકારના સિંચાઈ વિભાગ દ્વારા ઉમરેખા રિચાર્જ સ્કીમ કઈ નદી ઉપર બનાવવામાં આવેલ છે ગુજરાત સરકારના જે છે સિંચાઈ વિભાગ દ્વારા ઉમરેખા રિચાર્જ સ્કીમ જે છે એ કઈ નદી ઉપર કરવામાં આવેલી છે તો કઈ નદી ઉપર આવશે એમાં રાઈટ આન્સર સરસ્વતી નદી ઉપર કરવામાં આવેલી છે ખાસ યાદ રાખજો કે ગુજરાત સરકારના સિંચાઈ વિભાગ દ્વારા જે છે ઉમરેખા રિચાર્જ સ્કીમ જે છે કઈ નદી ઉપર તો સરસ્વતી નદી ઉપર કરવામાં આવેલ છે મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ તો એક લાઇક તમે જરૂર કરી દેજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું ગુજરાતમાં ઘાસચારાનું મુખ્ય સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ગુજરાતમાં જે છે ઘાસચારાનું મુખ્ય સંશોધન કેન્દ્ર એ ક્યાં આવેલું છે તો ક્યાં આવશે રાઈટ આન્સર આણંદ ખાતે આવશે ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે ખાસ યાદ રાખજો કે ગુજરાતમાં ઘાસચારાનું મુખ્ય સંશોધન કેન્દ્ર ક્યાં તો આણંદમાં આવેલું છે ગુજરાતની મિત્રો સૌપ્રથમ કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા 1972 એમાં સ્થાપના થઈ અને ભારતની સૌપ્રથમ પૂછે તો પંતનગર કૃષિ યુનિવર્સિટી 1960 જવાબ આવશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મહેરજી પુસ્તકાલય કયા જિલ્લામાં આવેલું છે મહેરજી પુસ્તકાલય જે છે એ કયા જિલ્લામાં આવેલું છે તો ક્યાં આવશે નવસારીમાં આવશે ખાસ યાદ રાખજો ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે મહેરજી પુસ્તકાલય કયા જિલ્લામાં તો નવસારી જિલ્લામાં આવેલું છે મિત્રો નવસારી જે છે એ પુસ્તકોની નગરી તરીકે પણ ઓળખાય છે તેનું પ્રાચીન નામ જે છે એ નવસારિકા હતું દાંડી કૂચવાળું દાંડી જે છે એ પણ અહીંયા આવેલું છે આ બધી જે છે માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન રાજપીપળાની ટેકરીઓ જેનું સૌથી ઊંચું શિખર માથાસર છે તે કેટલી ઊંચાઈ ધરાવે છે રાજપીપળાની ટેકરીઓ જે છે એનું સૌથી ઊંચું શિખર જે છે માથાસર છે તો એની જે છે ઊંચાઈ કેટલી છે તો 800 મીટર આવશે એમાં આ ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો કે રાજપીપળાની ટેકરીઓ જે છે એનું સૌથી ઊંચું શિખર કયું તો માથાસર છે તો એની ઊંચાઈ કેટલી છે તો 800 મીટર છે ખાસ યાદ રાખીશું મિત્રો પાવાગઢની પણ ઊંચાઈ જે છે 800 મીટર જ છે એ પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો કાવેરી નદી કયા ડુંગરમાંથી નીકળે છે કાવેરી નદી જે છે એ કયા ડુંગરમાંથી નીકળે છે તો કયા ડુંગરમાંથી આવશે અહીંયા રાઈટ આન્સર વાંસદાના ડુંગર આવશે ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો કે કાવેરી નદી કયા ડુંગરમાંથી તો વાંસદાના ડુંગર જે છે એ ડુંગરમાંથી કાવેરી નદી જે છે એ નીકળે છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બરડો ડુંગર પોરબંદર જિલ્લામાં આવેલો છે તેનું સૌથી ઊંચું શિખર આભપરા કેટલી ઊંચાઈ ધરાવે છે બરડો ડુંગર પોરબંદર જિલ્લામાં આવેલો છે આપણે સૌ જાણીએ છીએ તો એનું સૌથી ઊંચું શિખર જે છે આભપરા છે તો એની ઊંચાઈ જે છે એ કેટલી છે
તો કેટલા આવશે અહીંયા રાઈટ આન્સર 637 મીટર આવશે. ઓપ્શન ડી અહીંયા પણ રાઈટ આન્સર આપણો બની જશે. બરડો ડુંગર પોરબંદર જિલ્લામાં આવેલો છે. તેનું સૌથી ઊંચું શિખર આબોપરા છે અને એની ઊંચાઈ કેટલી તો 637 મીટર જેટલી એની ઊંચાઈ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કપિલા, સરસ્વતી અને હિરણ ત્રણેય નદી કયા શહેર પાસે સંગમ પામે છે? કપિલા, સરસ્વતી અને હિરણ આ ત્રણેય નદી જે છે, હિરલ નહીં આવે, અહીંયા હિરણ નદી આવશે. હિરણ આ ત્રણેય નદી જે છે કયા શહેર પાસે સંગમ પામે છે? તો કયા શહેર પાસે આવશે? પ્રભાસ પાટણ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પારનેરાની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે? પારનેરાની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર જે છે એ કયું છે? તો કયું આવશે? વિલ્સન આવશે. ઓપ્શન એ અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે પારનેરાની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું? તો વિલ્સન જે છે એ પારનેરાની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મહાગુજરાતની ચળવળના પ્રહરી ઇન્દુલાલ યાજ્ઞિકનો આશ્રમ ક્યાં આવેલો છે? મહાગુજરાતની ચળવળના જે છે પ્રહરી એવા ઇન્દુલાલ યાજ્ઞિક એમનો આશ્રમ જે છે એ ક્યાં આવેલો છે? તો ક્યાં આવશે? નેનપુર ખાતે આવશે. ઓપ્શન બી અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે મહાગુજરાતની ચળવળના પ્રહરી ઇન્દુલાલ યાજ્ઞિક એમનો આશ્રમ ક્યાં? તો નેનપુર ખાતે આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો પૂજ્ય કસ્તુરબાનો સેવાશ્રમ સ્થળ મરોલી કયા જિલ્લામાં આવેલો છે? પૂજ્ય કસ્તુરબાનો સેવાશ્રમ સ્થળ જે છે મરોલી એ કયા જિલ્લામાં આવેલો છે? તો કયા જિલ્લામાં આવશે? અહીંયા નવસારી જિલ્લામાં આવશે. ઓપ્શન સી અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં જે છે એ કસ્તુરબાનો સેવાશ્રમ સ્થળ જે છે મરોલી એ આવેલો છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો કામનો અધિકાર બંધારણના કયા ભાગમાં જણાવેલ છે? કામનો અધિકાર જે છે એ બંધારણના કયા ભાગમાં જણાવેલો છે? તો શું આવશે? કામનો અધિકાર એટલે કે રાઇટ ટુ વર્ક બંધારણના કયા ભાગમાં જણાવેલ છે? તો 4 જે છે બંધારણના ચોથા ભાગમાં જણાવેલું છે. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ. સુબીર તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? મિત્રો જો તમે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો કયો તાલુકો કયા જિલ્લામાં આવેલો છે ખાસ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો સુબીર તાલુકો જે છે કયા જિલ્લામાં આવશે? ડાંગ જિલ્લામાં આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. મિત્રો જો ડાંગની વાત કરીએ તો પ્રાકૃતિક ખેતી કરતો જે છે, કૃષિયુક્ત ખેતી કરતો જે છે એ પ્રથમ જિલ્લો છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતી વિશ્વ કપ માટે સૌપ્રથમ કોને પ્રેરણા થઈ અને તેના માટે ₹10 લાખનું દાન આપ્યું હતું? ગુજરાતી વિશ્વ કોષ માટે જે છે સૌપ્રથમ કોને પ્રેરણા થઈ અને તેના માટે જે છે ₹10 લાખનું દાન આપ્યું હતું? તો કોને આવશે? શ્રી પૂજ્ય મોટા આવશે. અહીંયા ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 18મો. નીચેના પદાર્થોમાંથી કયો કુદરતી પોલિમર છે? નીચેનામાંથી જે છે એ કયો કુદરતી પોલિમર છે? તો કયો આવશે? સેલ્યુલોઝ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે સેલ્યુલોઝ જે છે એ કુદરતી પોલિમર છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો નીચેનામાંથી કયું નામ સમર્થ ભાષાશાસ્ત્રી તરીકે જાણીતું છે? નીચેનામાંથી કોનું નામ જે છે એ સમર્થ ભાષાશાસ્ત્રી તરીકે જાણીતું છે? તો કોનું નામ આવશે? નરસિંહરાવ દિવેટિયા આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે નરસિંહરાવ દિવેટિયા જે છે એમનું નામ જે છે સમર્થ ભાષાશાસ્ત્રી તરીકે જાણીતું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મહેસાણા જિલ્લામાં ટુંગા પર્વતમાંથી કઈ નદી નીકળે છે? મહેસાણા જિલ્લામાંથી જે છે ટુંગા પર્વતમાંથી કઈ નદી જે છે એ નીકળે છે? તો કઈ નદી આવશે? અહીંયા રાઈટ આન્સર રૂપેણ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે મહેસાણા જિલ્લામાં ટુંગા પર્વતમાંથી જે છે કઈ નદી? તો રૂપેણ નદી જે છે એ નીકળે છે. મિત્રો અહીંયા વાત કરીએ પુષ્પાવતી, તો પુષ્પાવતી નદી કિનારે જે છે મોઢેરા આવેલું છે, પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જ જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ધૂળિયે માર્ગ કવિતાના કવિ કોણ છે? ધૂળિયે માર્ગ આ કવિતા જે છે એના કવિ કોણ છે નીચેનામાંથી? તો કોણ આવશે રાઈટ આન્સર? મકરંદ દવે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ધૂળિયે માર્ગ કવિતાના કવિ જે છે કોણ? તો મકરંદ દવે છે. 16 એપ્રિલ 1949 ટેલિવિઝનની જો વાત કરીએ તો 15 ઓગસ્ટ 1975 ખેડા જિલ્લાના પીજ કેન્દ્રથી શરૂઆત થઈ હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 22મો. આકાશવાણીનો ગુજરાતમાં વિધિગત પ્રારંભ ક્યારે થયો હતો? આકાશવાણીનો ગુજરાતમાં સૌપ્રથમ જે છે વિધિગત પ્રારંભ ક્યારે શરૂ થયો? તો ક્યારે આવશે? 16 એપ્રિલ 1949 આવશે. ઓપ્શન એ અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતમાં BSF નું હેડક્વાર્ટર ક્યાં છે? ગુજરાતમાં જે છે BSF નું હેડક્વાર્ટર જે છે ક્યાં આવેલું છે? તો ક્યાં આવશે રાઈટ આન્સર? અહીંયા ગાંધીનગર આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ગુજરાતમાં BSF નું હેડક્વાર્ટર ક્યાં? તો ગાંધીનગર ખાતે આવેલું છે.
મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો અને છેલ્લે જે છે લાસ્ટમાં આ 50માંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે અને સાથે સાથે મિત્રો આપણે 50 પછી જે છે એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર જે છે એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો જોઈએ ત્યારબાદનો 24મો ક્વેશ્ચન ગુજરાતમાં મૈત્રક રાજાઓની રાજધાની કઈ છે ગુજરાતમાં જે છે એ મૈત્રક રાજાઓની રાજધાની કઈ છે તો વલભી આવશે વલભી જે છે એ મૈત્રક રાજાઓની રાજધાની છે ગુજરાતમાં ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 25મો સિરક્રીકની ખાડીને કચ્છના સ્થાનિક લોકો બાણગંગા તરીકે ઓળખે છે ગુજરાતનો દરિયા કિનારો 1600 કિમી છે વેરાવળ બંદર મત્સ્ય બંદર તરીકે જાણીતું છે અહીંયા મિત્રો સાચા વિધાનો જણાવવાના છે સિરક્રીકની ખાડીને કચ્છના સ્થાનિક લોકો બાણગંગા તરીકે ઓળખે છે પહેલું વિધાન સાચું છે ગુજરાતનો દરિયા કિનારો 1600 કિલોમીટર લાંબો છે એ પણ સાચું છે વેરાવળ બંદર મત્સ્ય બંદર તરીકે જાણીતું છે આ વિધાન પણ સાચું છે અહીંયા તમામ વિધાનો જે છે સાચા બની જશે ખાસ યાદ રાખજો ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે ત્રણેય વિધાનો આપેલા છે એ સાચા વિધાનો છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ હાફૂસ કેરી ક્યાંની વખણાય છે હાફૂસ કેરી જે છે ક્યાંની વખણાય છે તો વલસાડની આવશે ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે અહીંયા ખાસ યાદ રાખજો કે હાફૂસ કેરી જે છે એ ક્યાંની તો વલસાડ જિલ્લાની વખણાય છે કેસર પૂછાય તો ગીર સોમનાથ તલાલા આવશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો મધર ઇન્ડિયા સિંચાઈ યોજના કઈ નદી પર બાંધવામાં આવેલી છે મધર ઇન્ડિયા સિંચાઈ યોજના જે છે એ કઈ નદી ઉપર બાંધવામાં આવેલી છે તો કઈ નદી આવશે અંબિકા નદી આવશે અહીંયા ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો કે મધર ઇન્ડિયા સિંચાઈ યોજના જે છે કઈ નદી ઉપર તો અંબિકા નદી ઉપર બાંધવામાં આવેલી છે સુરતમાં ખાસ યાદ રાખીશું ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ અમર અર્જુન તરીકે ગુજરાતનો કયો રાજા જાણીતો છે અમર અર્જુન તરીકે જે છે ગુજરાતનો કયો રાજા જાણીતો છે તો કયો રાજા આવશે અહીંયા વિશલદેવ આવશે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે અમર અર્જુન તરીકે કયો તો વિશલદેવ જે છે એ રાજા જાણીતો છે ખાસ યાદ રાખીશું ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સૌરાષ્ટ્રની કઈ એકમાત્ર નદી કે જે સાબરમતી નદીને મળે છે સૌરાષ્ટ્રની જે છે કઈ એકમાત્ર નદી કે જે છે એ સાબરમતી નદીને મળે છે તો ભોગાવો નદી આવશે ઓપ્શન સી અહીંયા રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો કે સૌરાષ્ટ્રની કઈ એકમાત્ર નદી તો ભોગાવો જે છે એ નદી સાબરમતી નદીને મળે છે સાબરમતી મિત્રો ગુજરાતની સૌથી લાંબી નદી છે 321 કિલોમીટર એની લંબાઈ છે એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગુપ્ત વંશની સ્થાપના ગુજરાતમાં કોણે કરી હતી ગુપ્ત વંશની સ્થાપના ગુજરાતમાં જે છે કોણે કરી હતી તો કોણે આવશે ચંદ્રગુપ્ત બીજો જે છે એમણે અહીંયા જે છે ગુપ્ત વંશની સ્થાપના કરી હતી ગુજરાતમાં ખાસ યાદ રાખીશું ઓપ્શન સી અહીંયા રાઈટ આન્સર બની જશે ગુપ્ત વંશની જે છે સ્થાપના ગુજરાતમાં કોણે તો ચંદ્રગુપ્ત બીજો જે છે એમણે કરેલી હતી ગુજરાતનો સુવર્ણ કાળ પૂછાય તો મિત્રો શું આવશે સોલંકી કાળ આવશે અને ભારતનો જો પૂછાય સુવર્ણ કાળ તો ગુપ્ત યુગ જે છે એ ઓળખાય છે ખાસ યાદ રાખીશું ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ધાનપુર તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ધાનપુર તાલુકો જે છે ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે તો દાહોદમાં આવશે ઓપ્શન સી અહીંયા રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો કે ધાનપુર તાલુકો જે છે એ કયા જિલ્લામાં તો દાહોદ જિલ્લામાં આવેલો છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સંસદના બંને ગૃહોમાં કયા કાયદા અધિકારીને બેસવાનો અધિકાર છે સંસદના બંને ગૃહોમાં જે છે કયા કાયદા અધિકારીને બેસવાનો અધિકાર હોય છે તો કોણે આવશે એટર્ની જનરલ જે છે એમણે બંને ગૃહોમાં જે છે બેસવાનો અધિકાર હોય છે સંસદના બંને ગૃહોમાં કયા કાયદા અધિકારીને તો એટર્ની જનરલ જે છે એમને બેસવાનો અધિકાર હોય છે ખાસ યાદ રાખીશું ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કયા જિલ્લાની વઢિયારી ભેંસો વખણાય છે કયા જિલ્લાની વઢિયારી ભેંસો જે છે એ વખણાય છે તો બનાસકાંઠા જિલ્લાને આવશે અહીંયા ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો કે બનાસકાંઠા જિલ્લાની વઢિયારી ભેંસો જે છે એ વખણાય છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ અમદાવાદમાં રાયખંડ વિસ્તારમાં ઈસવીસન 1874માં મહાલક્ષ્મી ફિમેલ ટ્રેનિંગ કોલેજ કોની યાદમાં સ્થપાઈ છે અમદાવાદમાં જે છે રાયખંડ વિસ્તારમાં ઈસવીસન 1874માં મહાલક્ષ્મી ફિમેલ ટ્રેનિંગ કોલેજ જે છે કોની યાદમાં સ્થપાયેલી કોલેજ છે તો કોની યાદમાં આવશે અહીંયા રાઈટ આન્સર મહાલક્ષ્મીનું અકાળે અવસાન થવાથી જે છે એ કોલેજની સ્થાપના થઈ હતી ખાસ યાદ રાખીશું ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગુજરાત રાજ્યમાં અકીકના પથ્થરો માટેનું જાણીતું સ્થળ જણાવો ગુજરાતમાં રાજ્યમાં જે છે અકીકના પથ્થર માટેનું જાણીતું સ્થળ જે છે એ કયું છે તો ખંભાત આવશે ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે ગુજરાતમાં જે છે અકીક પથ્થરો માટેનું જાણીતું સ્થળ કયું તો ખંભાત છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગુજરાતમાં પહેલી કાપડ મિલ ક્યારે શરૂ થઈ હતી ગુજરાતમાં પહેલી કાપડ મિલ જે છે એની શરૂઆત ક્યારે થઈ હતી તો 1860માં થઈ હતી પહેલી કાપડ મિલ શરૂ જે છે ક્યારે તો 1860માં થયેલી હતી
નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો સાબરકાંઠા જિલ્લામાં પુરાતન તીર્થ શામળાજીમાં કાર્તિકી પૂનમના દિવસે મેળો ભરાય છે. આ મેળો કઈ નદીના કિનારે ભરાય છે? સાબરકાંઠા જિલ્લામાં પુરાતન તીર્થ શામળાજીમાં જે છે કાર્તિકી પૂનમના દિવસે મેળો ભરાય છે. તો આ મેળો કઈ નદીના કિનારે ભરાય છે? તો કઈ નદી આવશે? મેશ્વો નદીના કિનારે ભરાય છે. ખાસ યાદ રાખજો, ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. સાબરકાંઠા જિલ્લામાં પુરાતન તીર્થ શામળાજીમાં કાર્તિકી પૂનમના દિવસે મેળો ભરાય છે. તો નદી કઈ? તો મેશ્વો નદીના કિનારે એ મેળો ભરાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા લેખકે બોમ્બે ક્રોનિકલના તંત્રી તરીકે કામગીરી કરી હતી? નીચેનામાંથી કયા લેખકે જે છે બોમ્બે ક્રોનિકલના તંત્રી તરીકે કામગીરી કરી હતી? તો કોણે આવશે? ગગન વિહારી મહેતા આવશે. અહીંયા ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાતનો દરિયા કિનારો ભારતના દરિયા કિનારાનો કેટલો વિસ્તાર આવરી લે છે? ગુજરાતનો દરિયા કિનારો જે છે એ ભારતના દરિયા કિનારાનો કેટલો વિસ્તાર જે છે એ આવરી લે છે? તો કેટલો આવશે? ચોથા ભાગનો વિસ્તાર જે છે એ આવરી લે છે. ખાસ યાદ રાખજો, ગુજરાતનો દરિયા કિનારો ભારતના દરિયા કિનારાનો કેટલો વિસ્તાર? તો ચોથા ભાગનો વિસ્તાર જે છે એ આવરી લે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું, ગુજરાતમાં 250 સેમી કરતાં વધુ વરસાદ ધરાવતા ડાંગ જિલ્લામાં કયા પ્રકારની જમીન જોવા મળે છે? ગુજરાતમાં જે છે 250 સેન્ટીમીટર કરતાં પણ વધારે વરસાદ ધરાવતા ડાંગ જિલ્લામાં જે છે એ કયા પ્રકારની જમીન જોવા મળે છે? તો પડખાઉ જમીન ડાંગ જિલ્લામાં જોવા મળે છે. ખાસ યાદ રાખીશું, ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, ત્રૈલોક્ય મલ્લ કયા રાજાનું ઉપનામ હતું? ત્રૈલોક્ય મલ્લ જે છે કયા રાજાનું ઉપનામ હતું? તો કયા રાજ્યનું આવશે? કર્ણદેવ પહેલાનું આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગાંધીજીએ કોને ગુજરાત ભૂષણ કહી નવાજ્યા હતા? ગાંધીજીએ કોને જે છે ગુજરાત ભૂષણ કહીને નવાજ્યા? તો જયકૃષ્ણ ઠાકરને જે છે એ નવાજ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 43મો, જુઆરી બીજ કયા રાજ્યમાં આવેલો છે? જુઆરી બીજ જે છે એ કયા રાજ્યમાં આવેલો છે? તો ગોવા રાજ્યમાં આવશે. અહીંયા ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે જુઆરી બીજ જે છે કયા રાજ્યમાં? તો ગોવા રાજ્યમાં આવેલો છે. મિત્રો અહીંયા ગોવાનો જો વાત કરીએ તો ગોવા સ્થાપના દિવસ ક્યારે આવશે? 30 મે 1987 જે છે એ ગોવા સ્થાપના દિવસ આવશે. અને ગોવા જે છે રાજ્ય બન્યું ત્યારે 25મા નંબરનું એ રાજ્ય બન્યું હતું. ખાસ યાદ રાખજો, ગોવાનો સ્થાપના દિવસ 30 મે 1987 અને ગોવા મુક્તિ દિવસ પૂછાય તો 19 ડિસેમ્બર. એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 44મો, નહેરો દ્વારા સૌથી વધુ સિંચાઈ કયા જિલ્લામાં થાય છે? નહેરો દ્વારા જે છે સૌથી વધારે સિંચાઈ કયા જિલ્લામાં થાય? તો સુરત જિલ્લામાં સૌથી વધારે સિંચાઈ થાય છે નહેરો દ્વારા. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, એકાંગ વીર કોનું ઉપનામ છે? એકાંગ વીર ઉપનામ જે છે એ કોનું છે નીચેનામાંથી? તો કોનું આવશે અહીંયા રાઈટ આન્સર? ભીમદેવ બીજો જે છે એમનું આ ઉપનામ છે એકાંગ વીર. ખાસ યાદ રાખીશું, ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, ભારતની સૌપ્રથમ અંડર વોટર મેટ્રો સેવા કયા રાજ્યમાં શરૂ કરવામાં આવશે? ભારતની જે છે સૌપ્રથમ અંડર વોટર મેટ્રો સેવા જે છે કયા રાજ્યમાં શરૂ કરવામાં આવશે? તો શું આવશે? પશ્ચિમ બંગાળમાં જે છે કલકત્તા ખાતે જે છે ભારતમાં આ જે છે અંડર વોટર મેટ્રો સેવા એ શરૂ કરવામાં આવશે. ખાસ યાદ રાખીશું મિત્રો, ભારતમાં જે છે મેટ્રોની શરૂઆત પણ કલકત્તામાં જ થઈ હતી 1984માં. એ પણ આપણને જે છે સાથે સાથે ખ્યાલ હોવો જ જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાત રાજ્યમાં ઓઇલ રિફાઇનરી કયા સ્થળે આવેલ છે? ગુજરાત રાજ્યમાં ઓઇલ રિફાઇનરી જે છે કયા સ્થળે આવેલી છે? તો કયા સ્થળે આવશે અહીંયા રાઈટ આન્સર? કોયલી ખાતે આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ગુજરાતમાં ઓઇલ રિફાઇનરી કયા સ્થળે? તો કોયલી ખાતે આવેલી છે. કોયલી એટલે કે શું આવશે? વડોદરા ખાતે આવશે. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, 48માં, ગુજરાત રાજ્યનું લુણેજ ગામ શા માટે જાણીતું છે? ગુજરાતનું જે છે લુણેજ ગામ એ શા માટે જાણીતું છે? તો શું આવશે? કુદરતી ગેસના ભંડાર માટે જાણીતું છે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે ગુજરાતનું જે છે લુણેજ ગામ શા માટે? તો કુદરતી ગેસના ભંડાર માટે એ જાણીતું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 1857ના વિપ્લવમાં નેતા નાના સાહેબ પેશવા ગુજરાતના કયા ગામમાં આવીને છુપી રીતે રહ્યા હોવાની લોકવાયકા છે? 1857નો વિપ્લવ હતો એમાં નેતા હતા જે નાના સાહેબ પેશવા એ ગુજરાતના કયા ગામમાં આવીને છુપી રીતે રહ્યા હતા આવી લોકવાયકા છે? તો એ ગામ કયું? તો શું આવશે? સિંહોર આવશે. ભાવનગર ખાતે સિંહોર જે છે એ ગામમાં રહ્યા હતા એવી લોકવાયકા છે. અહીંયા જે છે બરકત અલી વિરાણી એ પણ સિંહોરના હતા. એ પણ આપણને જે છે ખ્યાલ હોવો જ જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 50મો, સિદ્ધપુર ખાતે આવેલ રુદ્ર મહાલયનો નાશ સૌપ્રથમ કોના દ્વારા કરાયો હતો? સિદ્ધપુર ખાતે આવેલ રુદ્ર મહાલયનો નાશ જે છે સૌપ્રથમ કોના દ્વારા કરાયો હતો? તો કોના દ્વારા આવશે રાઈટ આન્સર? અલાઉદ્દીન ખિલજી જે છે એમના દ્વારા કરવામાં આવેલો હતો. સિદ્ધપુર ખાતે આવેલ રુદ્ર મહાલયનો નાશ કોના દ્વારા? તો અલાઉદ્દીન ખિલજી જે છે એમના દ્વારા કરાયેલો હતો. ખાસ યાદ રાખીશું.
નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો લાસ્ટ 51મો જેનો આન્સર મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. કેન્દ્ર સરકારની વહીવટી ભાષા કઈ છે? કેન્દ્ર સરકારની વહીવટી ભાષા જે છે એ નીચેનામાંથી કઈ છે? એક મિત્રો આનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. અગાઉ મિત્રો આપણે જે લીધું લેક્ચર એમાં પણ આ ક્વેશ્ચન હતો. એમાં આપણે કહ્યું હતું કે કેન્દ્ર સરકારની વહીવટી ભાષા કઈ છે. તો આજે આપણે આ ક્વેશ્ચનને જે છે લાસ્ટ 51મો રાખેલો છે જેનો આન્સર તમારે એકો કોમેન્ટમાં જણાવવાનો રહેશે. મિત્રો સુપ્રીમ કોર્ટની જો પૂછાય તો અંગ્રેજી આવે. અહીંયા કેન્દ્ર સરકારની તમારે એક જે છે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. તો મિત્રો આ હતો વિડીયો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરી તમારા મિત્રો જોડે શેર કરજો જેથી અમને પણ ઉપયોગી બને. અને મિત્રો આ 50માંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. અને મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ ખાસ સબસ્ક્રાઇબ કરી રાખજો. દરરોજ તમને આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો જોવા મળશે. તો મળશું હવે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.